નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે ઉપસ્થિત છે વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ચારુલબેન. તો ચારુલબેન, આપણા આગલે સવાલ ઉપર જઈએ તો એમાં તમે એમ કહ્યું હતું કે તમે સમાજ માટે કંઈક કરવા માંગો છો. તો હું તમને પૂછવા માંગીશ કે તમે કઈ કઈ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા છો? જે રીતે મારું બીજી શિડ્યુલ છે એ પ્રમાણે સામાજિક સંસ્થાઓ સાથે પરમેનન્ટ હું કોઈ પણ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું નહીં. મારા અંજની સોસાયટીની અંદર જે મહિલા મંડળ છે એની સાથે હું જોડાયેલી રહું છું અત્યારે, અને બાકી મારા જે NGO અને એવું હોય એની સાથે કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે હું જોડાઈને રહું છું. જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, અત્યારે થોડી વાર પહેલા આપણે તમે જેમ કીધું કે બહેનો માટે તમે કંઈક કરવા માંગતા હતા, તો તમે પણ એક મહિલા છો અને શું તમે મહિલા સશક્તિકરણ માટે એવી કઈ કામગીરી, વિશેષ કામગીરી કરી છે તમારા મત વિસ્તારમાં? સૌથી પહેલા તો મહિલા સશક્તિકરણ છે શબ્દ છે એ શબ્દ જ મને તો ખોખલો લાગે છે. મહિલાઓને સશક્ત કરવાની જ ના હોય, મહિલાઓ પોતે જાતે સશક્ત છે જ, એટલે એ લોકોને સશક્ત કરવા માટે કોઈ વસ્તુની જરૂર પડતી જ નથી. હું જે વિસ્તારમાં રહું છું ત્યાંની અમારી દરેક મહિલાઓ છે જે મોટા ભાગે પોતે એક કોઈ પણ ઘરેલું આર્થિક સહાય માટે થઈને ઘર અને પરિવારને મદદરૂપ થતી હોય છે, અને એના માટે થઈને એ લોકોને જો કાંઈ પણ જરૂર હોય તો એના માટે અમે એમને હેલ્પફુલ થઈએ છીએ. ધારો કે કોઈ બહેનોને વિધવા બહેનો હોય ને એને મશીનની એવી કોઈ જરૂર હોય તો એના માટે કરીએ, કોઈ વિધવા બહેનોને સહાયની જરૂર હોય તો એના માટે એ લોકોને મદદ કરીએ છીએ. બાકી અમારા વિસ્તારની દરેક મહિલાઓ ઘરેલું ઘરગથ્થુ બધા જ આર્થિક ઉપાર્જનના ઉપાયો કરે છે અને પોતે જાતે જ પગ પર થઈને ઊભા રહે છે. જી, ખૂબ સરસ ચારુલબેન. તમે જેમ કહ્યું તેમ મહિલાઓ પોતે જ આર્થિક રીતે જ્યારે સશક્ત હોય ને તો મહિલા સશક્તિકરણની કોઈ જરૂર જ નથી. ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, તમે જે અત્યારે કહ્યું કે તમે મહિલાઓને અને વિધવાઓને સહાય પહોંચાડો છો, તો હું એ સવાલ તમને પૂછવા માંગીશ કે હાલમાં જે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે કે સગર્ભાને 6,000 રૂપિયા આપવામાં આવશે, તો એની તમે કેવી રીતે સહાય પૂરી પાડો છો અને તમે કેવી રીતે મહિલાઓ સુધી, જરૂરિયાતમંદ જે મહિલાઓ છે એમના સુધી તમે કેવી રીતે પહોંચાડો છો એ સુવિધાઓ? સગર્ભા મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય જે કરવામાં આવશે એવી કેન્દ્ર સરકાર દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે, પણ હકીકતમાં આ યોજના ખાલી કાગળ પર છે. એનો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો અમલ કરવામાં આવી નથી રહ્યો. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને આના માટે તેના કોઈ પરિપત્ર આપવામાં આવ્યા નથી. લોકો પોતે અટવાઈ રહ્યા છે કે આ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો અમને કોઈ લાભ કેમ નથી મળતો. લોકો અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં દોડાદોડી કરે છે, પણ હકીકતમાં આ યોજના ફક્ત ને ફક્ત કાગળ પર છે. આ યોજનાને કોઈ સ્વરૂપ આપવામાં આવેલું નથી. આવી તો ઘણી બધી યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેને ખાલી કાગળ પર જ રાખવામાં આવે છે, ખાલી પોતાની વાહવાહી કરાવવા માટે થઈને જ આ યોજનાઓને બહાર પાડવામાં આવે છે અને એમાં કાંઈ જ કરવામાં આગળ આવતું નથી. એવી યોજનાની આપણે વાત કરીએ તો હાલમાં ચાલી રહી છે સૌની યોજના, કેન્દ્ર સરકારની યોજના ગુજરાત સરકાર માટે છે. નરેન્દ્ર મોદી પોતાને એવું કહે છે, વડાપ્રધાન શ્રી, કે આ મારું પોતાનું સપનું છે સૌની યોજના. 5 વખત એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોના કરોડો રૂપિયા છે જેનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, અને જ્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસે એના માટે થઈને ગ્રાન્ટ માગે છે ત્યારે ઉપરથી જવાબ આવે છે કે આ શક્ય નથી, એમ એની ફિઝિબિલિટી નથી. જો ફિઝિબિલિટી નહીં હોય તો આવી યોજનાઓનું 5 વખત લોકાર્પણ કેમ કરવામાં આવી રહ્યું છે? લોકોના પૈસા બગાડવામાં આવી રહ્યા છે, ખાલી તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે, પણ આવી કોઈ યોજનાઓને લોકોને ઉપયોગી થાય એ રીતે નક્કર સ્વરૂપ આપવામાં આવી રહ્યું નથી. જી જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, તમે જેમ અત્યારે કહ્યું તેમ બધી યોજનાઓ કાગળ ઉપર છે, રાઈટ? તો જ્યારે લોકો સુધી તો આ માહિતી પહોંચતી હોય કે ભાઈ સગર્ભાને 6,000 રૂપિયા આપવામાં આવશે, તો એ જે જ્યારે તમને જ્યારે પૂછવામાં આવે છે કે ભાઈ આ રીતની યોજના છે અને અમને હજી સુધી એનો લાભ નથી મળ્યો, તો તમે કેવી રીતે ફેસ કરો છો પ્રજાને અને તમે કેવી રીતે એની ઉપર મતલબ તમે કેવી રીતે પ્રજાની સામે એને પ્રેઝન્ટેશન કરો છો? સિમ્પલ વસ્તુ છે, કારણ કે ખોટું બોલવાનું અમને લોકોને આવડતું જ નથી. જે સત્ય હકીકત છે તે જ લોકોને કહેવાની હોય છે, એટલે અમે ડાયરેક્ટ જ લોકોને જવાબ આપી દઈએ છીએ કે ભાઈ આ યોજના છે એનો કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી અને આવો લાભ અત્યારે કોઈને કોઈ જગ્યાએ મળતો નથી, એટલે ખોટી દોડાદોડી કોઈ જગ્યાએ કરીને ખોટો તમારો સમય વેડફવો નહીં. જી જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, વિધાનસભા 2017 નું ઇલેક્શન ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં છે, તો તમારી એની શું તૈયારી છે? આ વર્ષે વિધાનસભાની અંદર ગુજરાત સરકારનું અને કોંગ્રેસ પક્ષનું પરિવારનું એક સ્વપ્ન છે જેને સિદ્ધ કરવામાં આવશે
નવસર્જન ગુજરાત કોંગ્રેસ આવે છે, આ જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગીએ છીએ. અને એના માટે થઈને દરેક વિધાનસભાની અંદર જેટલા પણ ઉમેદવારો છે દરેક લોકોએ સોસાયટીએ લોકોએ જઈ અને જે કાંઈ અત્યાર સુધીમાં અમે લોકોએ કામ કર્યા છે એની રજૂઆત કરીએ છીએ અને આગળ જે કંઈ પ્લાન છે એની રજૂઆત કરીએ છીએ અને એ પ્રમાણે અમે આગળ વિધાનસભામાં આગળ વધવા માંગીએ છીએ. અને સૌનો સાથ અને સૌનો સહકાર એ પ્રમાણે અમે બધા જ કોંગ્રેસ પરિવાર તરીકે એક સાથે જોડાય અને વિધાનસભાને કોઈ પણ ભોગે જીતાડવા માટેના પૂરતા પ્રયત્નો કરવા માંગીએ છીએ અને જેની તૈયારી અમે લોકોએ અત્યારે ચાલુ કરી દીધેલી છે. જી, ખૂબ સરસ ચારુલબેન. પણ ચારુલબેન, ભાજપમાંથી તો એમ કહેવામાં આવે છે કે 150 સીટ જીતીને લાવીશું એવો દાવો કરવામાં આવે છે, તો એ ઉપર તમારું શું વિશેષ કહેવું છે? સ્વપ્ન જોવામાંથી એ લોકો ઊંચા આવતા નથી એવું અત્યારે હું એમને કહી શકીશ. કારણ કે જે પ્રમાણે પંજાબમાં પણ અમે જીત મેળવેલી છે, ગોવામાં પણ જીત મેળવેલી છે અને એ યુપીમાં જે ભાજપ સરકારની જીત છે એમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે કે યુએમ સાથે ચેડા કરીને આ જીત મેળવવામાં આવી રહી છે. કારણ કે તમે યુપીમાં જઈને કોઈને પણ પૂછશો અથવા તો યુપીના કોઈ પણ લોકોને પૂછશો તો એ લોકોનો એક જ જવાબ છે કે અમે લોકોએ બીજેપીને વોટ આપેલો જ નથી, પણ આ કોઈ પણ રીતે ખબર નહીં કોઈ પણ છેડછાડ કરીને જ આ સરકાર આગળ વધેલી છે. અને એ વસ્તુ અમે અત્યારે ગુજરાતની અંદર તો એવું કરવા નથી જ માગવા દેવાના અને કોંગ્રેસની સરકાર આ વખતે આવશે જ એ પાક્કું છે. જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, તમે જે અત્યારે વાત કરી ઈવીએમ ની, તો તમને શું લાગી રહ્યું છે કે આગામી ચૂંટણી જ્યારે યોજાવી જોઈએ ત્યારે ઈવીએમ મશીનના થ્રુ યોજાવી જોઈએ કે પછી જે રીતે પહેલા બેલેટ પેપર ઉપર જે ચૂંટણી યોજાતી હતી એ રીતે યોજાવી જોઈએ? તમારો એની ઉપર શું વિશેષ કહેવું છે? બેલેટ પેપરથી જ યોજાવી જોઈએ કે જેના હિસાબે સાચું જે છે તે લોકોની સામે આવે અને લોકો કોને સપોર્ટ કરે છે તે પણ સામે આવે અને જે ખોટી છેડછાડો મશીનો દ્વારા કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે એને બંધ કરી શકીએ. કારણ કે કોમ્પ્યુટર હેક થાય છે તો આપણે બી જોઈએ છીએ, અત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા 2 દિવસની અંદર આપણે સુરત શહેરની અંદર જ કોમ્પ્યુટર બધા હેક થયેલા છે અને જેના માટે આપણે સુરત એસએમસી પણ ઘણો બધો મોટો ખર્ચો કરી ચૂકી છે. તો આ કોમ્પ્યુટરો અને મશીન સાથે છેડછાડ શક્ય છે તો મને એવું લાગે કે હવે પછીનું જે ઇલેક્શન છે તે બેલેટ પેપર દ્વારા જ થવું જોઈએ. એટલે લોકોનો જે રોષ છે અને લોકો જેને આગળ લઈ જવા માંગે છે તે સાચા અર્થની અંદર આગળ આવી શકે અને જે સાચું છે તે હકીકત છે તે જ લોકોની સામે આવે. જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, તમે જેમ કીધું કે ઈવીએમ મશીનમાં કોમ્પ્યુટર હેક થઈ જાય, એનાથી કોઈ પણ તકલીફ આવી શકે છે અને એના દ્વારા ઈવીએમ મશીનથી જ્યારે આ સિસ્ટમેટિક પ્રોબ્લેમ થઈ શકે એવું તમે કહી રહ્યા છો કે હેક કરી શકાય, તો શું લાગે છે કે જ્યારે બેલેટ પેપરથી ઇલેક્શન થાય તો એમાં આવા કોઈ પ્રકારના છેડા નહીં કરવામાં આવે? છેડા તો એમાં પણ કરી શકાય છે પણ પ્રમાણ બહુ ઓછું હોય. જો બધા પક્ષો સતર્ક હોય તો એ છેડાને આપણે અટકાવી શકીએ છીએ. જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, અત્યારે જે તમારા વિસ્તારમાં પાટીદાર ફેક્ટરનું જે અત્યારે અનામત આંદોલનને લઈને જે ચાલી રહ્યું છે, તો શું લાગે છે તમને પાટીદાર ફેક્ટર વિશે? કંઈક વિશેષ કહેજો. પાટીદાર અનામત આંદોલન એક સાચું આંદોલન છે. એ લોકોની જે માંગ છે તે સાચી માંગ છે. સરકારે એમની માંગને સ્વીકારવી જોઈએ. પણ અત્યારે તમે જોઈ શકો છો કે ખાલી પાટીદાર સમાજ એક નહીં, દરેક સમાજ માટે સરકાર જે કોઈ પણ હક માંગે, જે કોઈ પણ આંદોલન કરે એને દબાવી દેવાનું જ લક્ષ્ય સેવીને આગળ વધી રહી છે. એટલે જે પાટીદાર સમાજ છે એ લોકોએ આગળ જે કઈ પોલીસ દમન કરવામાં આવ્યું છે, જે કઈ મા બહેનો દીકરીઓને ગાળો આપવામાં આવી છે, જે માર મારવામાં આવ્યો છે, તે પાટીદાર સમાજ ક્યારેય ભૂલાય એમ નથી. એ યાદ રાખશે અને 2017ના ઇલેક્શનની અંદર એ વસ્તુ સામે આવી જ જવાની છે કે કયો સમાજ કોની સાથે અત્યારે આગળ વધી રહ્યો છે. જી, ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, હું એ પૂછવા માંગીશ કે તમે જ્યારે વાત કરી રહ્યા હતા તો એક સવાલ એ છે કે તમે પહેલીવાર ઇલેક્શન લડીને કોર્પોરેટર બન્યા છો, તો કયા જે નેતાઓ છે એમનો તમને સપોર્ટ રહ્યો હતો? જેમ કે હસમુખભાઈ દેસાઈ છે, તુષારભાઈ ચૌધરી છે, તો એવા કયા નેતાનો તમને વિશેષ સપોર્ટ રહ્યો હતો કે જેનાથી તમે ઇલેક્શન લડી શક્યા અને જીતી શક્યા અને જીત મેળવી શક્યા? તમારી જીતનો દાવો તમને હતો? હું પોતે રાજકારણમાં જ્યારે આવી છું ત્યારે સૌથી પહેલા મારા રાજકીય ગુરુ તરીકે હું તુષારભાઈ ચૌધરીને જ માન્ય ગણું છું અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ એનો પણ અમારી સાથે બહુ સારો સપોર્ટ હતો.
એના હિસાબે જ અમે આ ઇલેક્શનમાં આગળ સુધી જી. આવી શક્યા છીએ. જી ખૂબ સરસ ચારુલબેન. ચારુલબેન, તમારા પરિવારમાંથી કોઈ પણ રાજકારણમાં નથી અને તમે પણ પહેલી વાર ઇલેક્શન લડ્યા છો, તો એવું કયું વિશેષ કારણ હતું કે જેનાથી તમને એવું ફીલ થયું કે ભાઈ મારે ઇલેક્શન લડવું જોઈએ અને પ્રજાલક્ષી કાર્યો કરવા જોઈએ? ઇલેક્શન લડવું જોઈએ એવું તો મેં ક્યારેય વિચાર્યું જી, નહોતું, પણ મેં એવું વિચાર્યું હતું કે સમાજ સેવા અને પ્રજાના જે પ્રશ્નો હોય એનો સોલ્યુશન કરવા માટે થઈને આગળ વધવું જોઈએ. પછી જ્યારે અંદર થોડીક માહિતી મેળવી તો જાણવા મળ્યું કે કોઈ પણ સિસ્ટમમાં જો આગળ કામ કરાવવું હોય તો સિસ્ટમનો એક ભાગ બનવું ઘણું બધું જરૂરી જી. હોય છે. જો તમે એક સિસ્ટમનો ભાગ હોય તો જ તમે તમારા કામને આગળ વધારી શકો અને તો જ જી. તમે લોકોને સાચો ન્યાય અપાવી શકો. એના માટે થઈને મેં રાજકારણમાં આવવાનું વિચાર્યું હતું. અને બીજું મારું એક પ્રયોજન હતું કે હું પોતે એક પાટીદાર છું અને જ્યારે જી. પાટીદાર સમાજ આટલું બધું સહન કરી રહ્યો હોય ત્યારે સમાજની સાથે રહેવા માટે થઈને, સમાજને ન્યાય મળે એના માટે થઈ અને પણ મારે કંઈક કરવું જોઈએ, એના માટે થઈને પણ મેં રાજકારણમાં આવવાનું વિચારેલું. જી ખૂબ સરસ. ચારુલબેન, તમે જે અત્યારે વાત કરી કે પાટીદારો આટલું બધું સહન કરી રહ્યા છે, એમના ઉપર જે અત્યારે પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો પણ પાટીદારો હજી સુધી અડીખમ છે, તો શું લાગે છે ભવિષ્યમાં કે પાટીદારો ની જે માંગણી છે એ સંતોષાશે કે પછી ખાલી આ વાતો પણ કાગળ પર જ રહેશે? જો કોંગ્રેસની સરકાર આવશે તો જે પ્રમાણે અમે એ લોકોને પ્રોમિસ કર્યું છે એ પ્રમાણે અમે આગળ વધવા માટે વિધાનસભામાં એના ખરડા અને રાજ્ય સરકારમાં એમનો ખરડો પસાર કરવા માટેની પૂરતી મહેનત કરવાના છીએ. અને એક પાટીદાર તરીકે હંમેશા હું પાટીદાર સમાજની સાથે છું. કોંગ્રેસ પક્ષ સાથે તું કાયમ માટે છું જ, પણ પાટીદાર સમાજને જ્યારે પણ જરૂર હશે ત્યારે હું હંમેશા એમની સાથે જ છું. જી 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 ખૂબ સરસ. ચારુલબેન, ચારુલબેન, હાલમાં જે મોદી સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, બેટી બચાવો બેટી પઢાઓ, તો એ અભિયાનને તમે કેટલું સમર્થન આપો છો અને તમે કેવી રીતે એમાં કઈ વિશેષ કામગીરી કરો છો? સૂત્રો બહાર પાડવામાં તો આ જે સરકાર છે તે બહુ આગળ પડતી છે. જાહેરાતો કરવી એ લોકોનું એક લક્ષ્ય હોય એવું મને લાગી રહ્યું છે. બેટી બચાવો અને બેટી પઢાઓની સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે, પણ કઈ જગ્યાએ બેટી બચાવવામાં આવી રહી છે? તમે નલિયા સેક્સકાંડ જુઓ, એમાં ભાજપના જ અગ્રણીઓ હતા. હજી 2 દિવસ પહેલાની વાત કરીએ તો સુરત ભાજપના મહામંત્રી જે છે એ પણ પોતે એક સેક્સકાંડમાં સંડોવાયેલા આવી રહ્યા છે. તો આમાં બેટી બચાવો કઈ જગ્યાએ આવી રહ્યું છે? મને તો એવું લાગે છે કે ભાજપ અને સેક્સ એકબીજાના પર્યાય બની રહ્યા હોય અને એ લોકો બેટીઓ માટે થઈને, દીકરીઓ માટે થઈને આગળ કોઈ પગલું લેવા માંગતા નહીં હોય એવું લાગી રહ્યું છે કે જેના માટે થઈને અત્યારે આ 2 દિવસ થયા છતાંય આ જે સુરતનો જે પ્રશ્ન છે એ પણ એમનામાં જ ઉભો રહે છે, જેને દબાવી દેવામાં આવશે અને જે બેટી છે એને કોઈ ન્યાય આપવામાં નહીં આવશે એવું જ અત્યારે મને જોવામાં લાગી રહ્યું છે. જી 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 ખૂબ જ સરસ ચારુલબેન. જી દર્શક મિત્રો, અહીં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, તો બ્રેક બાદ ફરીથી મળીશું.